નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ પર આપનું સ્વાગત છે। શહેરથી ગામ સુધી સાથે હું છું રોનક। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। મહત્વના સમાચાર અમદાવાદથી મળ્યા। 2017-18માં પૂરના કારણે નુકસાનીનું વળતર ચૂકવવા આદેશ આપવામાં આવ્યા છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા વળતર ચૂકવવા માટેના આદેશ છે તે કરવામાં આવ્યા છે। સાથે જ 8% વ્યાજ સાથે 7 કરોડથી વધુની રકમ ચૂકવવા માટે હુકમ કરવામાં આવ્યો છે। એસબીઆઈ ઇન્સ્યોરન્સ કંપનીને પાક વીમા પેટે રકમ ચૂકવવાનો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। આ સાથે મહત્વના સમાચાર અમદાવાદથી મળ્યા, જેમાં સુરેન્દ્રનગર, મોરબી સહિતના ખેડૂતોની લડાઈ બાદ હવે જીત થઈ છે અને તમામને વળતર મળશે। 15,000 ખેડૂતોની 6 વર્ષની જે ન્યાયી લડત છે તે પૂરી થઈ છે અને તેમની જીત થઈ છે। ખેડૂતોના દાવા નકાર્યા હોય, બાકી હોય તો કોર્ટમાં આવી શકે છે તેવું પણ હાઈકોર્ટે જણાવ્યું છે। આ સાથે જ 8% વ્યાજ સાથે 7 કરોડથી વધુની રકમ ચૂકવવા માટે હાઈકોર્ટે જણાવ્યું છે। સંવાદદાતા કિંજલ બોરીસા ફોનલાઈન પર જોડાયા છે। જી કિંજલ, ગુજરાત હાઈકોર્ટે જે નાણાં છે તે ચૂકવવા માટે આદેશ કર્યા છે, હવે ખેડૂતોને જે પાક નુકસાનીનું વળતર મળશે, શું વિગતો? જી, છેલ્લા કેટલાય સમયથી ખેડૂતો છે તે લડત લડી રહ્યા હતા અને ત્યારે જ્યારે 7 વર્ષ બાદ ખેડૂતોની જીત થઈ છે, હાઈકોર્ટે ખેડૂતો તરફી જે ચુકાદો આપ્યો છે અને તેમને જે ખરીફ પાકમાં જે નુકસાન થયું હોય તેના 8% સુધીની રકમ છે તે બેંકને ચૂકવવા માટે કહેવામાં આવ્યું છે। છેલ્લા 2017-18માં જે નુકસાન થયું હતું અને ત્યારબાદ જે એસબીઆઈ બેંકને કહેવામાં આવ્યું છે કે તમારે જે નુકસાન થયું છે તેનું વળતર છે તે ચૂકવવું પડશે। સાથે સાથે 7 કરોડથી વધુ રકમ ચૂકવવાનું જે આદેશ છે તે પણ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે અને એસબીઆઈ બેંકને જે આ સીધો આદેશ છે તે કરવામાં આવ્યો છે, કારણ કે છેલ્લા કેટલાય વર્ષોથી ખેડૂતો છે તે પોતાના મહેનતની મૂડી માટે જે વલખા મારતા હતા, છેલ્લા કેટલાય સમયથી તેઓ જે લડત લડી રહ્યા હતા અને ત્યારે હવે હાઈકોર્ટ છે તે ખેડૂતોની વહારે આવી છે અને ખેડૂતો તરફી ચુકાદો આપતા તમામ જે ગુજરાતના ખેડૂતો છે તે અત્યારે ખુશ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ કિંજલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર। હાલમાં હાઈકોર્ટના આદેશથી હવે ખેડૂતોનો આનંદો જોવા મળ્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર અમદાવાદથી મળ્યા છે। અમદાવાદના ભાજપના શહેર મહામંત્રીએ પત્ર લખ્યો હોવાની ઘટના બની છે। સમાચાર અમદાવાદથી મળ્યા, જ્યાં શહેરના ભાજપ જે મહામંત્રી છે તેઓએ પત્ર લખ્યો છે। અશોક ભટ્ટે પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખ્યો છે। ત્યારે સમાચાર મળ્યા, જ્યાં જય શંકર સુંદરી હોલ શરૂ કરવામાં આવે તે માટે હવે પત્ર છે તે લખવામાં આવ્યો છે। મહામંત્રીએ પત્ર લખી રજૂઆત કરી છે। 1978માં જે આ હોલ છે તે બનાવવામાં આવ્યો હતો, જે બાદ હવે શરૂ કરવા પત્ર લખવામાં આવ્યો છે। હોલનું વર્ષ 2010માં જે નવીનીકરણ છે તે પણ કરવામાં આવ્યું છે, જે બાદ હવે હોલની શરૂઆત થાય તે માટે આ પત્ર લખવામાં આવ્યો છે। વર્ષ 2025થી મેન્ટેનન્સ માટે હોલ છે તે બંધ કરવામાં આવ્યો હતો અને હોલ બંધ થતાં લોકોની સુવિધા છે તે ઘટી હતી। ત્યારે હવે હોલ ફાળવવામાં આવે તે માટે રજૂઆત કરાઈ છે, પરંતુ આજ દિન સુધી હોલ શરૂ ન થતાં હવે પત્ર લખી રજૂઆત કરાઈ છે। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદથી મળ્યા છે। અમદાવાદમાં વધુ એકવાર મકાન ધરાશય થયા હોવાની ઘટના છે તે સામે આવી છે। અમદાવાદમાં જાગૃત પોળમાં મકાન ધરાશય હોવાની ઘટના બની છે। ત્યારે મકાન ધરાશય થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે આ ઘટના બની છે, જ્યાં મકાન ધરાશય થયું હતું। ત્યારે સમગ્ર ઘટનામાં કોઈ પણ જાનહાનિ થઈ નથી અને ફાયર બ્રિગેડની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે આ ઘટના બની, જેમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ છે તે જોવા મળી નથી। આ સાથે જ ફાયર વિભાગના જવાનો તાત્કાલિક જે રાહત અને બચાવની કામગીરી છે તેમાં પણ જોવા મળ્યા હતા। ત્યારે દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। જાગૃત પોળમાં આ ઘટના બની છે, જ્યાં મકાન ધરાશય થતા અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો હતો। ત્યારે કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસે આ સમગ્ર ઘટના બની છે, જેમાં જર્જરિત મકાન ધરાશય થતા સમગ્ર મામલો સામે આવ્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટમાં થયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો છે।
રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો સામે આવ્યો. આરોપી ધવલ ઠક્કરના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. આરોપીએ જામીન માટે અરજી કરી હતી, ત્યારે રાજકોટ સેશન્સ કોર્ટ દ્વારા જામીન છે તેને નામંજૂર કરાયા છે. આ સાથે જ જામીન નામંજૂર કરાવી આગામી 22 ઓગસ્ટને રોજ 3 સાક્ષીને તપાસવામાં આવશે તેવા પણ આદેશ આપ્યા છે. ડોક્ટર જેપી શાહ, ડોક્ટર SD ભુવાને તપાસમાં આવવા આવશે અને તમામ જે તપાસ છે તે પૂર્ણ કરાશે. હાલ તો આ સાક્ષીઓ છે તેની તપાસ કરવામાં આવશે, ત્યાં સુધી જામીન આપવાની મનાઈ ફરમાવવામાં આવી છે. વિજય અધેરાને પણ તપાસવામાં આવશે, ત્યારે ત્રણેય ડોક્ટર પોસ્ટમોર્ટમ અંગે જાણકારીને જે મહત્વની માહિતી છે તે આપવાના છે. ધવલ ઠક્કર જે કોર્પોરેશન પેઢીનો પ્રોવાઈડર હતો તેની સામે હવે જે ચક્રો ગતિમાન કરાયા છે. આગળ સમાચાર રાજકોટથી મળ્યા. રાજકોટમાં જુગારના પ્લેકાર્ડ ઝડપાવવાનો મામલો છે તે સામે આવ્યો છે. આ મહત્વના સમાચાર રાજકોટથી મળ્યા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારના પ્લેકાર્ડ ઝડપવાનો જે મામલો સામે આવ્યો. વિપુલ પટેલ આ રીતે પ્લેકાર્ડ વેચતો હોવાની બાતમી મળી હતી, જે બાદ ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. મોબાઈલની બાજુમાં પત્તા રાખવામાં આવે છે એટલે સ્કેન થઈ જાય છે તેવું પણ હાલ જે માહિતી મળી છે, ત્યારે સાથે જ બ્લુટૂથ હતું જેના આધારે બાજી મોટી છે તે ખબર પડતી હતી. આ સમગ્ર મામલે હવે જે કોન્ટેક્ટ લેન્સ છે તે નારબાર પણ ઝડપી પાડવામાં આવ્યા છે અને તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે હવે જે કાવતરું છે તે જોવા મળ્યું. આ તમામ જે વસ્તુ છે તે દિલ્હીથી મંગાવવામાં આવી હતી તેવી માહિતી હાલ મળી છે. આરોપી 3 વર્ષથી આ વસ્તુ વેચતો હતો એવું ભરત બસિયા દ્વારા જણાવવામાં આવ્યું છે. પોતે જુગાર રમતો નથી, રમાડતો નથી, માત્ર આ વસ્તુઓ છે તે વેચતો હતો. સમગ્ર મામલે યુટ્યુબ પર જોઈ અને આરોપીઓએ આ ડિવાઇસ છે તે મંગાવ્યા હતા અને સાથે જ આ પ્રકારનું જે કામ કરતો હતો. કેટલાક લોકોને ડિવાઇસ વેચ્યા છે તેને લઈ હાલ તપાસ છે તે શરૂ કરવામાં આવી છે. સંપૂર્ણ જે વિગતો છે તે તપાસ બાદ સામે આવશે. 7/8/2025 રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ MR ગોંડલિયાની ટીમને એક ગુપ્ત બાતમી મળેલી હતી કે એક વ્યક્તિ જેનું નામ છે વિપુલ રમેશભાઈ પટેલ પોતાના રહેણાંક મકાન પુનિતનગર વાવડી ગામમાં છે. તેમાં જુગાર રમવા માટે અમુક એવા ગેજેટ્સ કે જેની મદદથી લોકો સાથે જુગાર રમતી વખતે છેતરપિંડી કે ઠગાઈ થઈ શકે તે વેચતો હતો અને પોતાના આર્થિક ફાયદા માટે તેનું વેચાણ પણ કરતો હતો. આવી બાતમી મળી હતી. આ બાતમીના આધારે આ વ્યક્તિ વિપુલ પટેલના ઘરે તપાસ કરતા તેમાં અલગ અલગ કંપનીના કેમિકલ યુક્ત ગંજી પત્તા બતાવો તમને આવા હોય આના 4260 નંગ મળેલ છે કે જેની કિંમત છે 2,13,500 રૂપિયા. આ પત્તાની એક એવી ખાસિયત છે કે જે આ સેન્સરયુક્ત મોબાઈલ ફોનની જ્યારે બાજુમાં આમ રાખવામાં આવે ત્યારે પત્તા તમામ આમાં મોબાઈલમાં સ્કેન થઈ જાય. કોંગ્રેસ અને આપ દ્વારા એકબીજા પર ભાજપની બી ટીમ હોવાના આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે. કોંગ્રેસ આપને ભાજપની બી ટીમ ગણાવે છે અને આપ કોંગ્રેસની, ત્યારે ભાજપના યજ્ઞેશ દવે દ્વારા બંને પક્ષને આડે હાથ લેતા કહ્યું હતું બંને એકબીજાની સાથે જોડાયેલા પક્ષ છે. ઇન્ડિયા ગઠબંધનમાં આપ અને કોંગ્રેસ બંને સાથે હતા, જેથી પહેલા એ બંને પક્ષ પોતાનું જુએ, બાદમાં ભાજપ પર આક્ષેપ કરે. કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે આમ આદમી પાર્ટી એ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે. મારે જે ઈસુદાનભાઈએ આક્ષેપ કર્યો છે, ઈસુદાનભાઈને મારે એ કહેવું છે કે ઇન્ડી ગઠબંધનની અઠવાડિયા પહેલાં જે દિલ્હીમાં મિટિંગ થઈ ને એમાં તમારા નેતાઓ હાજર હતા, એમાં કોંગ્રેસ પણ હાજર હતું. એટલે કોણ એ ટીમ છે ને કોણ બી ટીમ છે એ તમે તમારા નેતાઓને પહેલાં પૂછો. એટલે કદાચ એમને સ્મૃતિભ્રમ થઈ ગઈ હશે અથવા તો એમને યાદ નહીં હોય કે આમ આદમી પાર્ટી એ ઇન્ડી ગઠબંધનનો એક પાર્ટ છે અને એમાં પણ કોંગ્રેસ મુખ્ય છે, એમને ખબર નહીં હોય. ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલા સિન્ડિકેટ સભ્યોના વિવાદ વચ્ચે કોંગ્રેસે સરકાર નિયુક્ત સભ્ય આશિષ અમીન પર ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. પક્ષના દાવા મુજબ આશિષ અમીને યુનિવર્સિટીને અંદાજે 500 કરોડ રૂપિયાની કિંમતની જમીન કબજે કરી હોવાની અને ખાનગી રાઇફલ ક્લબ શરૂ કરી હોવાની યોજના બનાવી હતી, જેમાં લોકો પાસેથી 15 લાખ રૂપિયા સુધીની મોંઘી મેમ્બરશીપ પણ વસૂલવાની તૈયારી હતી. કોંગ્રેસે આ સમગ્ર મામલાને યુનિવર્સિટીના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું છે. યુનિવર્સિટી બચાવો આંદોલનની જાહેરાત પણ કરી છે. ગુજરાત યુનિવર્સિટીના ભ્રષ્ટાચારની વાત કરીએ તો છેલ્લા 2 દિવસથી એક મુદ્દો આપણા સૌના ધ્યાનમાં આવ્યો છે. સરકાર નિયુક્ત ગુજરાત યુનિવર્સિટીના એક સિન્ડિકેટ સભ્ય શ્વેતલ સુતરિયા
ગુજરાત યુનિવર્સિટીના એક અધિકારી પાસે 75 લાખની ખંડણી માગે છે। સાથે બીજા અનેક અધિકારીઓ પણ બહાર આવે છે કે અમારી પાસેથી પણ ખંડણી માગવામાં આવી છે અને આ વાત મીડિયાના માધ્યમથી લોકોની સમક્ષ આવતા પરમ દિવસે આ સિન્ડિકેટ સભ્ય પાસે કુલપતિ દ્વારા રાજીનામું લેવામાં આવ્યું છે। ત્યારે આ ભ્રષ્ટાચારની બાબતની તપાસ કરતા અન્ય ભ્રષ્ટાચારો પણ ગુજરાત યુનિવર્સિટીના સામે આવ્યા, જેમાં ગુજરાતના ઇતિહાસમાં યુનિવર્સિટીઓના ઇતિહાસમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર કહી શકાય એવો ભ્રષ્ટાચાર ગુજરાત યુનિવર્સિટીમાં બનાવ બન્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના દક્ષિણ ઝોનના લાંભા વોર્ડમાં અર્બન ફોરેસ્ટ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી અર્બન ફોરેસ્ટ પાર્કમાં મૂકવામાં આવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું હતું। લાંભા વોર્ડમાં થયેલા અર્બન ફોરેસ્ટની વાત કરીએ તો 4464 ચોરસ મીટરમાં ₹55 લાખના ખર્ચે આ ગાર્ડન ડેવલપ કરવામાં આવ્યું છે। કુલ 8000 જેટલા વૃક્ષોનું રોપાણ પણ કરવામાં આવ્યું છે। ત્યારે કાર્યક્રમ દરમિયાન અમદાવાદ શહેરના મેયર, મ્યુનિસિપલ કમિશનર, શહેર વિસ્તારના ધારાસભ્યો, કોર્પોરેટર સહિત હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે ઉર્જા વિભાગ હેઠળ કાર્યરત જેટકો કંપનીના પ્લાન્ટ એટેન્ડન્સ ગ્રેડ 1 કક્ષાની ભરતી પ્રક્રિયા દરમિયાન જે તાત્કાલિક ઇન્ચાર્જ જનરલ મેનેજર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓએ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ સાથે કથિત મિલીભગત કરી અને ગેરરીતિઓ આચરી છે। ત્યારે યુવરાજસિંહના જણાવ્યા મુજબ આ મિલીભગતના કારણે ભરતીમાં પારદર્શિતાનો અભાવ રહ્યો છે અને પાત્ર ઉમેદવારો સાથે ન્યાય થયો નથી। કે આ ભરતીમાં ગોટાળા થયા છે અને એ ગોટાળામાં મેનેજમેન્ટના અધિકારીઓ સાથે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ એટલે કે એજીવીકેસ યુનિયન પણ એની સાથે સંડોવાયેલું છે અને 5-5 લાખ રૂપિયાની આમાં ગોબાચારી થઈ છે એવા એમના દ્વારા પાયા વિહોણા તથ્ય પુરાવા વગરના કોઈપણ જાતના પુરાવા વગર એમના દ્વારા આક્ષેપ કરવામાં આવેલા છે। અમારું યુનિયન આખા ગુજરાતમાં ઉર્જા વિભાગમાં 50,000 કર્મચારીમાંથી 35,000 કર્મચારીઓની સભ્ય સંખ્યા ધરાવતું સૌથી મોટું એક જ કંપનીનું ટ્રેડ યુનિયન છે। આ યુનિયન પર આ રીતે આક્ષેપ કરાવ્યા અને લાંછન લગાડ્યું છે તે અમે કોઈપણ સંજોગોમાં સહી નહીં લઈએ। રાજકોટમાં ઘોડાગાડી સંચાલકોની હાકલપટ્ટી કરવામાં આવી છે। મનપા જગ્યા રોકાણ શાખા દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી, જેમાં રેસક્રોસની અંદર ઘોડાગાડી સંચાલકોની હાકલપટ્ટી કરાઈ છે। બહુમાળી ચોકમાં રોકાણ શાખા પહોંચતા જ સંચાલક ફરાર થયો હતો। ફિલ્મી ઢબે ઘોડો લઈ અને ફરાર થતાના જે ફિલ્મી દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે। ટ્રમ્પના ટેરિફની અસર અને અમેરિકાની ફેડ બેંક દ્વારા વ્યાજ દર ઘટાડવાની શક્યતાને લીધે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે, જેને લઈ રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી એસોસિએશનના પ્રમુખ મયુર આડેસરાએ કહ્યું હતું કે સોનાનો ભાવ ઓલ ઇન્ડિયા ટાઈમ હાઈ રહે છે। 10 ગ્રામ સોનાના ભાવ 1,04,663 રૂપિયા પહોંચ્યા છે। તેમજ આગામી દિવસોમાં સોનાના ભાવ વધવાની પણ શક્યતા સેવાઈ રહી છે। રોજ સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચેલ છે અને 1,04,660 આસપાસ નવો હાઈ બનાવેલ છે 24 કેરેટ સોનાનો ભાવ। આ સોનાના ભાવ વધવા પાછળનું એકમાત્ર કારણ આપણે જોઈએ છે કે જે અમેરિકા દ્વારા ભારત પર ટેરિફ લાદવામાં આવ્યો છે તેમના હિસાબે અને આગામી દિવસોમાં જે ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડવાની શક્યતાઓ જે સેવાઈ રહી છે, આ બંને અગત્યના કારણો કહી શકાય। તેના પાછળ સોનામાં ઝડપી ઉછાળો જોવા મળી રહ્યો છે। જામનગર શહેરમાં 7 રસ્તા સર્કલ પાસે લોકમેળાની તૈયારીને કારણે કલાકો સુધીનો ટ્રાફિક જામ છે તે જોવા મળ્યો હતો। ત્યારે લાલ બંગલા સર્કલથી પ્રદર્શન મેદાન સુધીના રસ્તાઓ વચ્ચે વાહનોની લાંબી કતારો જોવા મળી। એસટી બસ સહિત અનેક વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા, જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। લોકમેળાને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે શહેરીજનો દ્વારા પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા માટે વહેલી તકે પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। બનાસકાંઠાના પાલનપુર તાલુકાના 15થી વધુ ગામડાઓના ખેડૂતોએ બાયપાસ રોડને લઈ વિરોધ કર્યો છે। જિલ્લા સંપાદનની માપણી માટે અધિકારીઓ પહોંચ્યા હતા, ત્યારે કામગીરી હાથ ધરાતા જ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો।
હાઈવે પર આવેલા એરોમા સર્કલ ઉપર થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકાર દ્વારા જગાણા નજીકથી સોનગઢ સુધી બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. જો કે આ બાયપાસ રોડને લઈને છેલ્લા 2 વર્ષથી ખેડૂતો વિરોધ નોંધાવી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે બાયપાસ રોડનો અમારે કોઈ વિરોધ નથી, પરંતુ 24 કિલોમીટરનો બાયપાસ રોડ નીકળવામાં આવી રહ્યો છે. આ બાયપાસ રોડ 80 થી 100 મીટર પહોળો બનાવવામાં આવનાર છે, જેને લઈને ખેડૂતો વિરોધ કરી રહ્યા છે. જ્યારે આજે જમીન સંપાદન માટેની માપણી માટે DLR કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે ખોડલા ગામે પહોંચ્યા હતા અને જમીન માપણી કરી ખૂંટ મારવાની કામગીરી હાથ ધરી હતી, જેનો ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો. આ અમારી જમીન માટે ખૂંટ મારવા આવ્યા છે. અમારી જમીન જરૂર વગરની વતની લેશે અને એનો કોઈ નિર્ણય આવતો નથી. કોઈ શું આપવાનું છે એ નિર્ણય નથી આવતો કે કોઈ જવાબ એમ નથી મળતો કે આટલી જમીન લેવરાશે કે આટલી જમીન નહીં લેવરાય. અને આ બધે ગામડોમાં 60 મીટર લેવરાય છે, અમારા ખુડલાની અંદર 100 મીટર લેવરાય છે અને એનો કોઈ નિર્ણય નહીં, કોઈ સાચો અધિકારી કોઈ અમને જવાબ આપતો નથી. અને તાનાશાહી અપનાવી છે, હિટલર નીતિથી સાથે તંત્રને લઈ કાર્યવાહી હાથ ધરી છે, બળપૂર્વક લોકશાહીની હત્યા કરી છે. એ રીતે પ્રોગ્રામ બનાવી અને પોતે ચાલુ કાર્ય હાથ ધરેલું છે અને જે ખેડૂતોનો વિનાશ કરી રહ્યા છે એવો વિકાસનું નામ બદલાવી રહ્યું છે. અમારી માંગ એ છે કે 30 મીટરમાં અમે સંમત છીએ વિકાસની સાથે કે 30 મીટર રોડ બનાવો. હાલમાં જે નેશનલ હાઈવે છે 30 મીટર છે, કોઈ સમસ્યા નથી. 6 લેન હાઈવે છે આબુ રોડથી પાલનપુર સુધી. અમારે ખેડૂતોને પૂછવા ગયા હતા, ખેડૂતો ના કહે તો આ મોટા અધિકારીઓ છે ને એ માફ કરે છે. કોઈ ખેડૂતનું અભતા જ નહીં. આ સરકારના છોકરા છે મોટા અધિકારીઓ, એ અમારા ટેક્સના પૈસા જીવે છે. તમે તારે આવું જ કહેજો. મારી જમીન 7 વીઘા જાય છે, જમીન રહેતી જ નથી. મારે બજારના ભાવે વળતર જોઈએ તો અમે જો બીજા જગ્યા લઈ ગયે. કલેક્ટરના આદેશથી કલેક્ટર કચેરી, R&B શાખા અને પોલીસ ડિપાર્ટમેન્ટના લગભગ 300 જણોનો કાફલો આવી અને જુલમગીરી કરી ખેડૂતો ઉપર એમને કોર્ડન કરી જગ્યા અને 100 મીટર જમીન માટે અત્યારે ખૂંટ માર્યા છે. અત્યારે એટલે આ રીતે જોઈએ તો અમારી વિકાસની સાથે ખેડૂતો હોવા છતાંય છેલ્લા 3 વર્ષથી કોઈ વાત સાંભળતું નથી. અમે વારંવાર રેલીઓ કરી, મુખ્યમંત્રીને પણ રજૂઆતો કરી, ધારાસભ્યને પણ રજૂઆતો કરી, પણ કોઈ સાંભળવા તૈયાર નથી. એટલે લોકશાહીમાં ખેડૂતોનું કોઈ નથી. જ્યારે બાયપાસ રોડને લઈને ખેડૂતોએ કહ્યું હતું કે રોડ નીકાળવા માટે ખેડૂતોના ખેતરોમાં અલગ અલગ જગ્યાએ ખેતીની જમીન કપાઈ જતા ખેડૂતો ખેતી વિહોણા તેમજ ઘણી જગ્યાએ ખેડૂતોના પાણીના બોર નીકળી જાય છે, જેનાથી ખેડૂતો જમીન વિહોણો અને પાણી વિહોણો થઈ જાય છે. ત્યારે ખેડૂતોની માંગ છે કે 30 મીટર રોડ બનાવવામાં આવે તો અમે સરકારના વિકાસના કામોમાં સાથે છીએ, પરંતુ 80 થી 100 મીટર રોડ માટે જમીન નહીં આપીએ. જો એટલી જમીન આપીએ તો અમે જમીન વિહોણા થઈ જઈએ છીએ. અમે ખેતી અને પશુપાલન રાખી જીવન ગુજારીએ છીએ. જો જમીન જ નહીં રહે તો અમે ક્યાં જઈશું? અમારી વાત કોઈ નેતા કે સરકાર તંત્ર સાંભળતું નથી. ત્યારે અમારી માંગ છે કે 30 મીટર રોડ બનાવવામાં આવે, જેનાથી ખેડૂતોનું હિત સચવાય અને સરકારના વિકાસના કામ પણ થાય. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. હાલોલ રેફરલ હોસ્પિટલ હવે 3 માળની અદ્યતન 100 બેડની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ બનશે. આસપાસના વિસ્તાર માટે એક મહત્વની આરોગ્ય સેવાઓ સંબંધિત માહિતી સામે આવી છે. હાલોલ CHC અને રેફરલ હોસ્પિટલને રાજ્ય સરકારે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો દરજ્જો આપ્યો છે. હવે અહીં હાલ જે ઉભેલી હોસ્પિટલનું ભવન છે તેને તોડી પાડવા અને 3 માળની હોસ્પિટલ બનાવવાની સુવિધા છે તે લોકોને મળશે, જેમાં કુલ 100 બેડની સુવિધા છે તે ઉપલબ્ધ કરવામાં આવશે. છેલ્લા 40 વર્ષથી CHC અને રેફરલ હોસ્પિટલ આ એક બિલ્ડિંગમાં ફંક્શનલ છે અને એ બિલ્ડિંગ લગભગ 40 વર્ષ જૂનું છે. 2020થી આ હોસ્પિટલને અપગ્રેડ કરી અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું એક લેબલ આપવામાં આવ્યું છે કે જે ડિસ્ટ્રિક્ટ પછીની જે હોસ્પિટલ આવે એ સબ હોસ્પિટલ કહેવાય. એના ભાગરૂપે અહીંયા તજજ્ઞો વધ્યા છે. જે પહેલાં 4 જ તે વધીને અત્યારે લગભગ 9 તજજ્ઞો, 4 મેડિકલ ઓફિસર અને ડેન્ટિસ્ટની ક્લાસ 1 ક્લાસ 2ની પોસ્ટ ઊભી થઈ છે. આ અપગ્રેડેશન તો એની સાથે સાથે જ આપણે અહીંયા 100 પથારીની હોસ્પિટલ ઊભું કરવાનું નક્કી કરવામાં આવ્યું અને અત્યારે જ હોસ્પિટલ છે એનું લોકેશન સારું હોવાના કારણે આ જે નવી હોસ્પિટલ બનવાની છે આ જ જગ્યાએ ગોઠવવામાં આવી રહી છે. પણ એ બનાવવા માટે આપણું જે આખું જૂનું બિલ્ડિંગ છે એ તોડવું ખૂબ જ જરૂરી છે. રક્ષાબંધનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે.
ત્યારે અમદાવાદમાં પણ અનેક જે રક્ષાબંધનની તૈયારીઓ છે તે તેજ બની છે. અહીં જે રખિયાળમાં શ્રી મેરડી માતા સેવા ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ બહેનોને સાડીઓનું વિતરણ છે તે કરવામાં આવશે. શ્રી મેરડી માતા સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 23 વર્ષથી રક્ષાબંધન નિમિત્તે બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવતું હોય છે. ત્યારે આ વર્ષે પણ બહેનોને નિઃશુલ્કપણે સાડીઓ આપી અને રાજુભાઈએ ભાઈની ફરજ નિભાવી હતી. શ્રી મેરડી માતા સેવા ટ્રસ્ટ છેલ્લા 23 વર્ષથી સમાજ હિત માટે અનેક સેવાકીય પદ્ધતિઓમાં કાર્ય કરે છે અને લોકોની સેવા આપવામાં આવતા હોય છે. દર વર્ષે ફ્રીમાં સાડીઓ આપે છે બહેનોને રક્ષાબંધનની ભેટ માટે થઈ. એક ભાઈ આપે છે 10 વર્ષ 15 વર્ષથી આપે જ છે. તમે પણ આવો છો? હા, અમે બી આવી જ છીએ અહીંયા. અને અહીંયા બહુ સારું એવું માતાજીનું અહીંયા બધું ભંડારો બી આપે છે. ભંડારામાં બધા છોકરાઓને બોલાવે છે, પછી ગિફ્ટ બધી આપે છે. અહીંયા બધું બહુ સારું એવું અહીંયા માતાજીનું બહુ એ છે. એટલે સારું બધું દર વર્ષે અહીંયા બધું માતાજીનું સારું કંઈ સાડીઓ બી આપે છે બધી બહેનોને, અને બધું સારું અહીં કાર્ય કરે છે. બહેનો એવું જણાવે છે કે 24 વર્ષથી રાજુભાઈ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવે છે. ના રક્ષાબંધન નિમિત્તે આ પાવન પર્વત પર આપણને આ નિમિત્તે સાડીઓ વિતરણ ખૂબ મોટી સંખ્યામાં બહેનોને વિતરણ કરવામાં આવે છે. ને એક ભાઈ બહેનને બહુ મોટી સારી એટલે એક પોતાનું આમ ગૌરવની વાત છે. રાજુભાઈ દ્વારા સાડીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીં બહેનોને આપવામાં આવે છે. બહેનો માતા પોતાની દીકરીઓ તરીકે રાજુભાઈની સેવામાં આપે છે. રાજુભાઈ દર સાલ રક્ષાબંધનના આગલા દિવસે દર વખતે ભાઈ બનીને બધી બહેનોને સહાય કરે છે અને સરસ રીતે બહેનોને ભાઈ ના હોય તો પણ એમની કોઈ તકલીફ ના પડે એવું એમનું સંભાળ રાખીને મસ્ત સુવિધા કરીને સાડીનું વિતરણ 24-25 વર્ષથી કરે છે. આ સાડી વિતરણ અમે છેલ્લામાં 25 વર્ષથી થાય છે, 24-25 વર્ષથી. અને એમાં નિઃશુલ્ક બહેનોનો અને બહેનો બધી જગ્યાએથી, અમદાવાદની કોઈ ખૂણેથી બહેન બાકી નહીં હોતા, બધી જગ્યાએથી બહેન આવે છે. કોઈ ગોમતીપુરની, કોઈ વટવાની, વસ્ત્રાલથી, અહીં અમરાઈવાડીથી, બધા જ એરિયામાંથી બહેનો આવે છે. બધી જ બહેનોને આપણે નિઃશુલ્ક સાડીઓ આપીએ છીએ અને સારી એવી આપણે વ્યવસ્થા બી સારી રીતે સચવાઈ રહે છે. જય શ્રી મેરડી માતા સેવા ટ્રસ્ટ દ્વારા સતત 23મા વર્ષમાં પણ અમે આ સાડી બહેનો માટે નિઃશુલ્ક સાડીનું વિતરણ કરીએ છીએ. રક્ષાબંધનના એક દિવસ અગાઉ દર વર્ષની 10 વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદમાં આવેલા રખિયાળ શ્રી મેલડી માતા મંદિર સેવા ટ્રસ્ટ તરફથી સાડીનું વિતરણ જે છે તે કરવામાં આવે છે. છેલ્લા 24 વર્ષથી આ સાડીનું વિતરણ જે છે તે કરવામાં આવી રહ્યું છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતે સેવા મેલડી માતા મંદિર સેવા ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધન પાવન અવસર પર નિમિત્તે બહેનોને નિઃશુલ્ક સાડીનું વિતરણ જે છે તે કરવામાં આવી રહ્યું છે. અલગ અલગ જગ્યાથી બહેનો જે છે તે આવતી હોય છે સાડી લેવા, અને આજે દ્રશ્યોમાં જુઓ કે કેટલી સાડીઓ જે છે તે વિતરણ કરવાની છે. 2000 થી 2500 આ સાડીનું જે છે શ્રી મેલડી માતા સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન છે તે કરવામાં આવતું હોય છે. આપણા બહેનો છે તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે બેન આપનું? સાડી લેવા આવ્યા છો અહીંયા તો નિસ્વાર્થ છે કે પૈસા આપો છો? કેટલા વર્ષ અલગ અલગ જગ્યાથી લોકો જે છે તે અહીંયા નિઃશુલ્ક સાડી જે છે તે લેવા આવતા હોય છે. પણ એક બહેનો છે તેમના સાથે પણ વાત કરીશું. શું નામ છે બેન આપનું? रंजना. रंजना, क्या कहोगे आप? कहाँ से आए हो साड़ी लेने और पहली बार आए हो कि हर साल देते? मैं पहली बार आई हूँ, पहली बार. જી જોયું અલગ અલગ જગ્યાથી બહેનો જે છે તે કોઈ પહેલી વાર આવ્યા છે, કોઈ બીજી વાર આવ્યા છે. છેલ્લા 24 વર્ષથી આ સાડીનું વિતરણ જે છે તે કરતા હોય છે. આપણા બહેનો છે બીજા સાથે પણ વાત કરીશું. નામ છે બેન આપનું? અંજુબેન ચૌહાણ. અંજુબેન, શું કહેશો? સાડી લેવા આવ્યા છો આજે રક્ષાબંધનને નિમિત્તે, અહીંયા નિઃશુલ્ક સેવા કરે છે અહીંયા, તો શું કહેશો એમના? સારું કહે છે એમને, સારું છે. પહેલી વાર અમે જયા છીએ. જો કહી શકાય કે અલગ લોકો જે છે તે ક્યાંક પહેલી વાર આવતા હોય છે તો ક્યાંક કોઈ બીજી વાર આવતા હોય છે. અલગ અલગ જગ્યાથી લોકો જે છે તે અહીંયા સાડી લેવા જે છે તે આવતા હોય છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સમગ્ર ભારતમાં આવતીકાલે રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવશે. ત્યારે બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ કે જ્યાં રક્ષાબંધનના દિવસે અશુભ માનવામાં આવે છે અને એક દિવસ પૂર્વે એટલે કે આજે ભાઈ બહેનને રાખડી બાંધી અને રક્ષાબંધનની ઉજવણી કરે છે. છેલ્લા 200 વર્ષથી આ પરંપરા ગામમાં જોવા મળે છે.
પાલનપુરથી 8 કિલોમીટર દૂર આવેલા પાલનપુર તાલુકાના ચડોતર ગામમાં આજે આખા ગામની દીકરીઓ ભાઈને રાખડી બાંધીને એક દિવસ પહેલા જ રક્ષાબંધનની ઉજવણી કરે છે. છેલ્લા 200 વર્ષથી પરંપરા મુજબ રક્ષાબંધનના આગળના દિવસે ચડોતર ગામમાં ભાઈ બહેનના પવિત્ર બંધન રક્ષાબંધનને મનાવવામાં આવે છે. ચડોતર ગામની લોકવાયકા મુજબ વર્ષો પહેલા આ ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને મોટા પ્રમાણમાં પશુ અને જાનમાલનું નુકસાન પણ થયું હતું અને તેની દહેશતના પગલે ગામના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે પૂજારીએ ચડોતર ગામની સુખ અને સલામતી માટે ગામની દીકરીઓને રક્ષાબંધનના એક દિવસ અગાઉ ભાઈને રાખડી બાંધવાનું સૂચન કર્યું હતું અને ત્યારથી આ પરંપરા આજે પણ ચડોતર ગામમાં યથાવત છે. અને રોગચાળાના હિસાબે સાધુ સંતોએ કીધું કે ભાઈ તમે છે ને બળે વાગલા દાડે ઉજવો. તો અમારા ગરડાઓએ 200 વર્ષ પહેલાં નાનું ગામ હતું એ વખતે 200 વર્ષ પહેલાં છે ને તોરણ બાંધી અને આ આગલા દાડા ઉજવવાનું નક્કી કર્યું અને રોગચાળો બંધ થઈ ગયો. ગામના ચામુંડા માતાજીના મંદિરના પૂજારીએ કહ્યું કે આખા ગામમાંથી દૂધ ભેગું કરો અને ગામના દરેક ખૂણે ખૂણે છાંટી દો, જેથી ગામના લોકોએ દૂધ ભેગું કરીને આખા ગામમાં છંટકાવ કર્યો અને જેના કારણે થોડી જ વારમાં બધું જ શાંત થયું. અને ત્યારબાદ પૂજારીએ કહ્યું કે આજ પછી હવે રક્ષાબંધનના દિવસે ગામમાં કોઈ બહેન પોતાના ભાઈની કલાઈ ઉપર રાખડી બાંધે નહીં. ત્યારથી લઈને આજ દિન સુધી ચડોતર ગામમાંથી બહેન રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી બાંધતી નથી. કે જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે ચામુંડા માતાની કૃપા બની રહે અને બીજી વખત આવું ન થાય તેના માટે પંડિતે એમ કહ્યું કે તમે એક દિવસ પહેલાં રક્ષાબંધન મનાવો. ત્યારથી જ અમે એક દિવસ પહેલાં રક્ષાબંધન બનાવીએ છીએ અને આ કઈ છે કે 500 વર્ષ જૂની પ્રથા છે. તેને અમે જાળવી રાખીશું કે અમે રક્ષાબંધનના આગલા દિવસે પોતાના ભાઈને રાખડી બાંધી અને આ તહેવારનું ઉજવણું કરીએ છીએ. તો આજે હું ઓકેશનથી મારા પિયર એટલે કે ચડોતર મારા ભાઈને રાખડી બાંધી અને આ રક્ષાબંધનની ઉજવણી કરવા આવી છું. આ ગામની વહુઓ આજે પોતાના ઘરે તેમના પતિને રાખડી બાંધવા આવેલી નણંદોનું સ્વાગત કરીને તેમને આગતા સ્વાગતા કરશે અને આવતીકાલે તેઓ પોતાના પિયરમાં જઈને તેમના ભાઈઓને રાખડીઓ બાંધીને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરશે. સમગ્ર દેશમાં આવતીકાલે રક્ષાબંધનની ઉજવણી કરાશે. ત્યારે ચડોતર ગામમાં ભાઈના લાંબા આયુષ્ય માટે આજે બહેનો રાખડી બાંધી છે. રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. હાલ શહેરથી ગામ સુધીમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.